વૃશ્ચિક રાશિના લોકો 1 મે 2026 10 મે 2026 સુધીના સમયગાળાને સામાન્ય માનવાની ભૂલ ન કરો. આ મે મહિનાની શરૂઆત વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ રહસ્યમય રહેવાની છે. એક તરફ, તમારા દુશ્મનો તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે. બીજી તરફ, કેટલાક એવા રહસ્યો તમને જાહેર કરવામાં આવશે જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે. આજનો આખો વિડિયો ગ્રહો અનુસાર બનાવવામાં આવ્યો છે. અમે તમને જે કંઈ કહીશું તે ગ્રહોનું વિશ્લેષણ કરીને જણાવીશું. જો આ વિડિયો આજે તમારી નજર સમક્ષ આવ્યો છે, તો તે સામાન્ય છે. આ કોઈ સંકેત નથી. આ વિડિયોમાં તમે ચોક્કસપણે કંઈક શીખવાના છો જે મે મહિનાની શરૂઆતને અદ્ભુત બનાવશે. કંઈક એવું જે મે મહિનામાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તેઓ કહે છે કે જ્યારે શરૂઆત સારી હોય છે, ત્યારે અંત આપમેળે સારો થઈ જાય છે. મતલબ કે, જો આપણે મે મહિનાના શરૂઆતના દિવસોમાં સખત મહેનત કરીએ, તેમને સારા બનાવીએ અને અમુક બાબતોનું ધ્યાન રાખીએ, તો આગામી 20 દિવસ આપમેળે સારા થઈ જશે. કારણ કે 11 મેના રોજ એક બળવો થવાનો છે. 11 મેના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર, જે કેન્દ્રમાં બેઠો હતો, તે 8મા ઘરમાં પ્રવેશ કરશે. અને સૂર્ય અને બુધ, જે એકસાથે બેઠેલા હતા, તે તમે 7મા ભાવમાં પ્રવેશ કરશો. 11 મે પછી આ ગ્રહોની સ્થિતિ છે. આનો અર્થ એ છે કે તમે શુભ અને અશુભ બંને અસરોનો અનુભવ કરશો. પરંતુ પહેલી 10 મે સુધીના પહેલા 10 દિવસ દરમિયાન, વૃશ્ચિક રાશિ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સકારાત્મક દેખાય છે, અને ત્યાં જ આપણે લાભ લેવો પડશે. આપણે તેના માટે તૈયારી કરવી પડશે. આપણે ત્યાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. આજનો વિડિયો તેના વિશે છે. તમારી રાશિ વિશે વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવી રહી છે, તેથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રથમ, સૂર્ય તમારા 6ઠા ભાવમાં બુધ સાથે યુતિમાં છે. સૂર્ય, તેની ઉચ્ચ સ્થિતિમાં, ખૂબ શક્તિશાળી છે. તમારા 6ઠા ભાવમાં, દુશ્મનોના ભાવમાં અને રોગના ભાવમાં સૂર્યની હાજરી, સકારાત્મક અને નકારાત્મક બંને સંકેતો દર્શાવે છે. પ્રથમ, કેટલાક લોકો જે તમારી ઈર્ષ્યા કરતા હતા અને તમારા પર ખરાબ અસર ઈચ્છતા હતા, તેઓ તમારા માર્ગમાંથી ખસી જવાના છે. કારણ કે ગ્રહોનો રાજા, સૂર્ય 6ઠા ભાવમાં નિશ્ચિતપણે સ્થિત છે. તે 1 મે થી 15 મે સુધી ફરીથી આગળ વધશે. આપણે આ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. પહેલા, આપણે એવા લોકોને શોધીશું જેઓ આપણી નજીક દેખાય છે પણ આપણી નજીક નથી. ટૂંકમાં, કેટલાક સંબંધીઓ જે હંમેશા તમારું ખરાબ ઈચ્છે છે, ખરાબ સલાહ આપે છે અને તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. સૂર્ય તેમને ખુલ્લા પાડવાનો છે. મે મહિનાની શરૂઆતમાં આવા રહસ્યો તમારી સમક્ષ જાહેર કરવામાં આવશે, અને આ તમારા માટે એક મોટો ફાયદો હશે. કારણ કે છુપાયેલા દુશ્મનોને શોધવા ખૂબ મુશ્કેલ છે. જો સૂર્ય 6ઠા ઘરમાં હશે, તો તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો. તમે તમારા બધા વિરોધીઓને યોગ્ય જવાબ આપશો. આ તમારા માટે ખૂબ જ સારી વાત છે. પરંતુ તેની તમારા સ્વાસ્થ્ય પર શું નકારાત્મક અસર પડશે? અમે પછીથી ચર્ચા કરીશું. અંત સુધી વિડિયો જોતા રહો. તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. વૃશ્ચિક રાશિ માટે બીજી સૌથી મહત્વપૂર્ણ ઘટના શુક્રનું લગ્નજીવનના ભાવમાં હોવું છે.
શુક્ર 7મા ભાવમાં હોવું. શુક્ર પણ 1 મેથી 14 મે સુધી અહીં છે. અને લગ્નજીવનને લગતી જૂની બાબતો પ્રભાવિત થશે. સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે. શુક્ર પ્રેમ માટે જાણીતો છે. શુક્ર આકર્ષણ માટે જાણીતો છે. આનો અર્થ એ છે કે જે વસ્તુઓ તૂટેલી હતી તે ફરીથી જોડાશે. જે સંબંધો તૂટેલા હતા તે નજીક આવશે. 7મા ભાવમાં શુક્રની હાજરી વૃશ્ચિક રાશિ માટે એક શક્તિશાળી રાશિ છે. વધુમાં, તમારા વ્યવસાયિક ભાગીદાર પરનો તમારો વિશ્વાસ વધશે, અને કોઈ પણ સમસ્યાઓ અથવા શંકાઓ દૂર થશે. પરંતુ તમારે ક્યાં સાવચેત રહેવાની જરૂર છે? આપણે પછીથી કઈ ચોક્કસ ભૂલો ટાળવી જોઈએ તેની ચર્ચા કરીશું. અહીં નોંધનીય બાબત એ છે કે તમારા જીવનમાં સરકારી અધિકારીઓ તમારા કાર્યો માટે જવાબદાર નથી. કેતુ તમારા 10મા ભાવમાં હોવાથી નોકરીની તકો ઉભરી રહી છે. કેતુ અલગતા પેદા કરવા માટે જાણીતો છે. જો કે, 10મું ભાવ કારકિર્દીનું ઘર છે. કેતુની હાજરી એક સકારાત્મક સંકેત છે, જે દર્શાવે છે કે તમે તમારી જાતને એવી કેટલીક બાબતોથી અલગ કરશો જે તમારા માટે યોગ્ય ન હતી. ઉદાહરણ તરીકે, જો તમે ઘણો સમય બગાડતા હતા, તો હવે તમને સમયનું મૂલ્ય સમજાશે. જો તમે ખોટા લોકો સાથે સંબંધ રાખતા હતા, તો તમે તેમની પાસેથી અલગ થશો. આનો અર્થ એ છે કે 10મા ભાવમાં કેતુની હાજરી નોકરી કરનારાઓ માટે શુભ સાબિત થશે. કેતુ શરૂઆતમાં અહીંથી સરકારી નોકરીની શક્યતા પણ ઊભી કરી રહ્યો છે. તમે કોઈ સોદો પણ કરી શકો છો. આ વાત પર ખાસ ધ્યાન આપો. હવે અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળો. શનિ અને મંગળ તમારા 5મા ભાવમાં સાથે બેઠા છે. 5મા ભાવમાં આ બે મુખ્ય ગ્રહોની હાજરી છે, અને મંગળ તમારી રાશિનો સ્વામી છે. તો, કયો ભય ઊભો થઈ શકે છે? શું સારા સમાચાર આવી શકે છે? શનિ, 5મો ભાવ તમારી બુદ્ધિને તેજ બનાવશે. આનો અર્થ એ છે કે તમે તમારા માટે શું યોગ્ય છે અને શું નથી તેનો સચોટ નિર્ણય કરી શકશો. આ ખોટું છે. શનિદેવ આવો ન્યાય આપશે. ઘણા સમયથી હું મૂંઝવણમાં ફસાયેલો હતો કે મારા માટે કોણ સાચું છે, કોણ ખોટું છે. તો તે પણ અહીં સ્પષ્ટ થઈ જશે. અને મંગળ તમારા અને તમારા બાળકો વચ્ચેના સંબંધોને સારા બનાવશે. હવે અમે તમને 3 ભૂલો જણાવવા જઈ રહ્યા છીએ. આ 3 ભૂલો ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે દર મહિને 99% લોકો આ ભૂલો કરે છે. જેના કારણે વ્યક્તિને ગ્રહોના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડે છે. મહેનતનું ફળ દેખાતું નથી અને દિવસ-રાત ચિંતામાં વિતાવે છે. અને જો તમે આ 3 ભૂલો નહીં કરો તો તે ખાતરીપૂર્વક છે. તેઓ એમ પણ કહે છે કે તમને નફો કમાતા કોઈ રોકી શકશે નહીં. તો અંત સુધી વિડિયો સાથે રહો અને તેને લાઇક કરનારા પહેલા બનો, કારણ કે આવી ગ્રહોની રચનાઓ શોધવા માટે આપણને કલાકોની મહેનત લાગે છે. જ્યારે તમને આ વિડિયો ગમે છે, ત્યારે આપણને ઘણી પ્રેરણા મળે છે. જો તમે સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં "જય મંગલ દેવ, તમારી રાશિના સ્વામી" લખો છો, તો તમને ચોક્કસપણે તમારા સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થશે. પહેલી ભૂલ એ છે કે રાહુ તમારા 4થા ભાવમાં બેઠો છે. 4થો ભાવ આપણા વાહનો, મિલકત, મારી માતાનું છે. આવું કોઈ પણ ઘરગથ્થુ વસ્તુઓ સાથે થાય છે. તો અહીંથી રાહુ મે મહિનાની શરૂઆતમાં ઘરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે.
મારા કહેવાનો મતલબ એ છે કે નાની નાની બાબતોમાં અચાનક વસ્તુઓ બગડી જાય છે. તમે કોઈની સાથે ઝઘડો કરો છો, કોઈએ શું કહ્યું તે તમને ગમતું નથી. કોઈ તમને પસંદ નથી કરતું અને અચાનક તણાવ વધી જાય છે. તે એક સમસ્યા હોઈ શકે છે. તેથી તમારે ત્યાં ખૂબ જ સતર્ક રહેવું જોઈએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સમય ઓછું બોલવાનો અને વધુ સાંભળવાનો છે. નહીં તો રાહુ તમને સમસ્યાઓનું કારણ બનશે. આ સાથે, જો ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હશે તો તેને પણ નુકસાન થશે. અહીં આવું થવાની શક્યતા છે કારણ કે ચોથું ઘર આપણી માતાનું ઘર છે. તેથી તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે. તેના વિશે બિલકુલ બેદરકાર ન બનો. બીજી ભૂલ, જે તમારા જીવનમાં સૌથી મોટી બનવાની છે, તે તમારો સૂર્ય છે, જે છઠ્ઠા ઘરમાં છે, જે તમારી બીમારીનું ઘર છે. અમે ઉલ્લેખ કર્યો છે કે તમે તમારા દુશ્મનો પર પ્રભુત્વ મેળવશો. આ એક સકારાત્મક સંકેત છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરશે. સૂર્ય એક ગરમ ગ્રહ છે. તે એક ક્રૂર ગ્રહ છે. તેથી, એકંદરે, તમારે સૂર્યની આ ગરમીથી પોતાને બચાવવાની જરૂર છે. તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે જો તમે ઝડપથી વાહન ચલાવશો તો વાહન અકસ્માત થવાની શક્યતા છે, કારણ કે અહીંથી સૂર્ય ખૂબ જ ગરમ અને ત્રાંસી દેખાય છે. આ મજબૂત તબક્કા દરમિયાન ધીમેથી વાહન ચલાવો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમને અતિશય ગરમીથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે. ત્રીજું, તમારા જીવનમાં એક ખાસ ભૂલ તમે કરી રહ્યા છો. કારણ કે શનિ તમારા 5મા ભાવમાં છે. અમારી વાત ખૂબ કાળજીપૂર્વક સાંભળો. મંગળ, શનિ સાથે, તમારા પ્રેમ જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, પ્રેમની બાબતોમાં ઘણી શંકાઓ છે. આવું કરવાથી, ખૂબ અહંકાર રાખવો, એવું વિચારવું કે હું સાચો છું. હું જે કંઈ કહું છું તે સાચું છે. આ બાબતો તમારા પ્રેમ જીવનમાં સમસ્યાઓ પેદા કરી શકે છે. લગ્ન પહેલાં તમારા જે પણ પ્રેમ જીવનમાં શનિ સમસ્યાઓ ઊભી કરશે. તેથી ખૂબ કાળજી રાખો. તમારે તમારા જીવનસાથીનું ધ્યાન રાખવું પડશે. તમારે તેમને સમય આપવો પડશે અને તેમની લાગણીઓનો આદર કરવો પડશે. હવે અમે તમને 3 મહાન ઉકેલો આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉકેલોનું પાલન કરશો, તો આ ગ્રહોના ખરાબ પ્રભાવનો અંત આવશે અને તમારું કાર્ય 100% પૂર્ણ થશે. કોઈ અવરોધો નહીં આવે. તે ઉકેલ શું છે? પહેલો ઉકેલ જાણીને, સૌપ્રથમ, ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે તમારી રાશિ વિશે વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવવાના છે. જુઓ, તમારી રાશિનો સ્વામી મંગળ તમારા 5મા ભાવમાં બેઠો છે, અને મંગળ 11 મેના રોજ તેની રાશિ બદલશે. તે મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાંથી, તે છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. હવે, મંગળ અહીં વધુ આક્રમક બનશે, ક્રોધ અને ગુસ્સો લાવશે. અને અહંકાર રોગની શક્યતા ઊભી થશે. તેથી, મંગળને શાંત કરવા માટે, હનુમાનની પૂજા કરવી જરૂરી છે. તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. આ બધું કરીને તમે મંગળ ગ્રહને પ્રસન્ન કરી શકો છો. તમને આ મળશે અને મંગળ શાંત રહેશે. જો તમારી રાશિનો સ્વામી શાંત રહેશે તો ગુસ્સો વધશે નહીં. વસ્તુઓ બગડશે નહીં. પરિવાર પણ એક રહેશે.
બીજો ઉપાય તમારા માટે હશે કારણ કે રાહુ ઘરનું વાતાવરણ બગાડવાનો હતો. તમારા ઘરની ઇલેક્ટ્રોનિક વસ્તુઓને નુકસાન થવાનું હતું. તમારી માતાના સ્વાસ્થ્ય પર અસર થવાની છે. તો રાહુ અથવા તમારા ચોથા ભાવમાં રહેલી વસ્તુઓને મજબૂત કરવા અને તેમના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે પાણીનો વાસણ લેવો પડશે. તેમાં થોડા કાળા તલ મિક્સ કરો અને તે પાણી શિવલિંગ પર ચઢાવો. જો તમે આ ઉપાય કરશો તો રાહુ શાંત થશે. તે તમને લાભ આપશે. અને સાથે જ, તમારા માટે એક ઉકેલ હશે કે લાલ રંગ તમારા માટે શુભ છે. આ પહેલા 10 દિવસમાં, તમારા ઘરને લાલ રંગથી સજાવો. તમારું ભાગ્ય બદલાઈ જશે. વૃશ્ચિક રાશિના લોકો, આજના વિડિયોમાં આપણે આવનારા 10 દિવસો વિશે વાત કરી છે. આખો વિડિયો ગ્રહોના ગોચર પર આધારિત હતો. જો તમને તે ગમ્યું હોય, તો તેને લાઈક કરો. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અમે ચોક્કસપણે તેનો ઉકેલ આપીશું. ઉપરાંત, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને